અરે હા માસી, અમે છે ને દશેરામાં બહુ જલસા કર્યા, બહુ એટલે બહુ જ. અરે હા, અમે ગરબા લઈને એટલે ધૂળની ડમરીઓ ઉડે, ડમરીઓ. હા, અને માસી એક વાત કહું, મેં છે ને કેટલા સરસ ગરબા લીધા હતા, તોય છે ને મને ઇનામ જ ન મળ્યું. ઇનામમાં છે ને સાયકલ હતી, સાયકલ. પછી હું મને સાયકલ ન મળી એટલે મેં સાયકલના બધા યારા તોડી નાખ્યા. સાયકલ મારી નહીં તો બીજા કોઈની પણ નહીં, એટલે મેં છે ને બધા યારા તોડી નાખ્યા. હાલો માસી, હવે મૂકું છું. જય શ્રી કૃષ્ણ. એ હા, મમ્મીએ ગરમ ગરમ ફાફડા જલેબી મગાવ્યા છે, લાઈ હું થોડાક ખાઈ લઉં. અરે યાર, કોણ આવ્યું આ? પેલા એક કામ કરું, ફાફડા જલેબી છે ને રસોડામાં મૂકી આવું, પછી હું દરવાજો ખોલું અને જોઉં કોણ આવ્યું છે ઈ. કેમ સનાયા અત્યારમાં? તારી ખબર કાઢવા આવી છું. પણ મને ક્યાં કઈ છૂટ છે? અરે એમ નહીં, મને એમ કે તું છે ને ગરબા ગાઈ ગાઈને થાકી ગયો છે, એટલે મને એમ થયું લાઈન વાય નીકળી છું, જાતી આવું. ગરબામાં હું કોઈ દિવસ થાકું એમ? એવું તો કોઈ દિવસ ન બને. ગરબામાં તો છે ને મને દોસ્તાર એવોર્ડ મળવો જોઈએ, દોસ્તાર એવોર્ડ. દોસ્તાર એવોર્ડ? અલી ઓલા ફિલ્મ માટે નથી મળતો ભૂળિયામને એવોર્ડ, ઈ કહું છું હવે. એને દોસ્તાર એવોર્ડ નો કહેવાય, એને ઓસ્કર એવોર્ડ કહેવાય, ઓસ્કર. હવે ઈ બધી મને શું ખબર હોય? કાઈક શીખ હવે દેશી ભોઠા. એ સનાયા, તમે ભલે મને સમજો ગામડાનું ભોટું, પણ હું તો શું ઇન્ટેલિજન્ટ. ઈ બધું હું. આજનો શું પ્રોગ્રામ છે એ કે પહેલા મને. અમારે શું પ્રોગ્રામ હોય? હવે ખાવું પીવું ને સુઈ જવાનું. તું ફાફડા જલેબીની વાત નહીં કરતી ને? એ મને ક્યાં ફાફડા જલેબી ભાવે છે? કેમ? અરે ફાફડા ખાવ મોળા મોળા હોય અને જલેબી ખાવ તો મને એસિડિટીસ થઈ જાય, એસિડિટીસ. એને એસિડિટીસ ના કહેવાય. પહેલા તો એને છે ને ડાયાબિટીસ કહેવાય, ઓકે? હા જો બસ ઈ જ, એટલે જ છે ને હું નથી ખાતી. અરે ઢોકળી, હું હમણાંથી રોજ જોઉં છું. તું WhatsApp માં બહુ નવા નવા સ્ટેટસ મૂકે છે. ક્યાંથી લાવે છે? અરે ગાંડી છે ને બાકી મસ્ત, એટલે તો ઢોકળી આટલી બધી ફેમસ થઈ છે. હા હવે એ તો કે તું ક્યાંથી લાવે છે? બે ડોબી, જો આ એપ છે સ્ટેટસ જોય, આની અંદર છે ને તું હંધાય સ્ટેટસ ડાઉનલોડ કરી શકે. ખબર છે ને હું રોજ લવ, સેડ, એટીટ્યુડ, ટ્રેન્ડિંગ સોંગ બધા સ્ટેટસ મૂકું છું. ઈ બધાય હું છે ને આ સ્ટેટસ જોઈ માંથીને જ મૂકું છું. અને તને આની એક ખાસ વાત કહું, આમાં છે ને બધા સ્ટેટસ છે ને HD માં મળે, HD માં. એટલે છે ને તું WhatsApp માં જ્યારે સ્ટેટસ મૂક ને HD માં તો તારો વટ પડી જાય, વટ મારી બેન. સારું ચાલ ઢોકળી, હવે હું જાઉં છું હો, બાકી મને ફાફડા જલેબી નહીં મળે. હા હા જા, બાકી ત્યાં તો બહુ ભીડ હશે, જા જા. સારું ચાલ, બાય હો. હા હા બાય. હા માણ સનાયા ગઈ, હવે હું મારે ફાફડા જલેબી ખાઈ લઉં. હારું થયું ચીકણી વહી ગઈ, નકર મારે બધાય ફાફડા જલેબી જ ખાઈ જત. હાલો હવે હું ખાઈ આવું મારે ફાફડા જલેબી. હા હવે આ કોણ આવ્યું હશે? હજી તો માંડ ઓલી ગઈ હતી, ત્યાં કોણે બેલ વગાડ્યો? કાંઈ વાંધો નહીં, હવે 2 મિનિટ મોડું. હાલ જોઈ તો લો કોણ આવ્યું છે ઈ. હું જાંબુડી, કેમ હવાર હવારમાં અહીંયા? અલી પૂર્વથી લઈને પશ્ચિમ સુધી રખડી, પણ મને ક્યાંય ફાફડા ન મળ્યા. બોલ, તને મળ્યા? હું કહું છું જાંબુડી, તું આ ફાફડા જલેબીની વાત ને મૂક ને. અલી વર્ષમાં એકવાર ફાફડા જલેબી ખાને, એમાંય તું ના પડે. બધી દુકાને ફૂટી ગયા. બોલ, એમાં હું ખાવું તું જાંબુડી? અરે ઢોકળી, તું માનીશ ને મારી સામે કાથરોટ ભરીને જલેબી મૂકે ને તો આમ દાબી જાવ, આમ. બસ ખાલી કાથરોટ જ? હું તો છે ને ખટારો ભરીને દાબી જાઉં, ખટારો ભરીને. હે? મજાક કરું છું. એ ઢોકળી, કઈક કર ને જલેબી ફાફડાનું. હું કઈ કંદોય સુક તો જલેબી ફાફડા બનાવીને આપું? એ વાત બી સાચી હો. એ જાંબુડી, આ બધી મોહ માયા છે, આ બધું ખાવાનું મૂક તું. આમ જો જાડી ભેંસ થઈ છે, જાડી ભેંસ. હે? જાડી ભેંસ કોને કહે છે તું? તને. મને જાડી ભેંસ કહેશો? મને પોતે ગેંડા જેવી લાગે છે. તારું કર પહેલા. તું કોને ગેંડો કહે છે હે? તને જ ગેંડો કીધો મેં. જા. એ મારા ઘરમાં આવીને મને કઈ નહીં કહેવાનું હો. જાડી ભેંસ જેવી તું સમ હાલતી નથી ને મારા ઘરમાંથી. કોઈ દિવસ આવતી નહીં મારા ઘરે, મફતની તેમાં દોડી જ આવે તે. તારા જોડે વાતે કોણ કરે? કે તું જલેબી ફાફડા ન કહું? બાય. આ તો વેતી ની થાને, આવતી નહીં કોઈ દિવસ મારા ઘરે. તારા જેવી તો 70 આવે મફતની. હજી તો ફાફડા જલેબીની કરે છે. ફાફડા જલેબીની કરમાં ને નકર નાકમાં એક ધૂમો આટી જાય ને તો ગુંદીના લાડવા જેવું મોઢું થઈ જાય તારું. સારું થયું આ જાંબુડી ગઈ, ને તરી તો છે ને બધાય માર ફાફડા જલેબી ખાઈ જાત. મારાથી હવે તો ખમાતું જ નથી. હવે હાલો હું માર ફાફડા જલેબી ખાઈ આવું. અરે એની માસીને હવે કોણ ગુડાણું હશે? મને કોઈ ફાફડા જલેબી ખાવા જ નથી દેતું. બધાય નંગે નંગ જ ભર્યા છે. હાલો હવે હું ખોલી આવું કોણ આવ્યું છે. કેમ પૂરી તું અહીંયા આવી અત્યારે? હે? એટલે હું તને એમ કહું છું તું અત્યારે કેમ અહીંયા આવી? અરે ઢોકળી, એમ એવું થયું ને કે હું અહીંથી ખરીદી કરવા નીકળી હતી અને બહુ જ થાકી ગઈ હતી, અને મને યાદ આવ્યું કે તારું ઘર અહીંયા જ છે, તો મેં કીધું હાલો ને આપણી ઢોકળી બેનપણી છે ત્યાં ઘરે પાણી પીતા જઈએ. તો તને મારું જ ઘર મળ્યું તું? શું બોલી? એટલે હું એમ કહું છું સારું થયું ભૂરી તું મારા ઘરે આવી ને ઈ. અરે ઢોકળી, પાણી આપને. ક્યાં પડ્યું છે? હું લઈ આવું?
બે યાર જો આને રસોડામાં મોકલીશ ને તો ઈ મારા બધાય ફાફડા જલેબી ખાઈ જાય એટલે મારે કાક તો બાનું બનાવવું પડશે. શું બાનું બનાવું? એ હા એ ભૂરી, હા તને ખબર છે અમારા રસોડામાં છે ને આવડો મોટો વંદો રહેશે, આવડો મોટો. તું વાત કરે છે આટલો મોટો વંદો રહે હા છે છે ને આવડો મોટો વંદો રહેશે. ખોટું ખોટું બોલ મને બીક લાગે છે. ભૂરી હું છે ને તને સાચું કહું છું, અમાર ઘર મહેમાન આવ્યા હતા ને તો એનો છોકરો છે ને તારી જેમ જ પાણી માંગતો હતો, પછી છે ને રસોડામાં પાણી પીવા ગયો, પછી હું આજ દી સુધી પાછો ન આવ્યો. ઢોકળી હા? આ જન્મ શું મારે આવતા 7 જન્મ સુધી તારા ઘરનું પાણી નથી પીવું. આ લે હું મારા ઘરે જઈને પાણી પી લઈશ. હા જા હો. બાય. મારા ફાફડા, મારી જલેબી. હાસ બધાય માંડ ગયા. હવે તો મારી ફાફડા જલેબી ખાઈશ. હવે તો કોઈ દરવાજો ખખડાવે ને તોય મારે ખોલવું જ નથી. હવે તો હું મારી ફાફડા જલેબી ખાવાની જ છું. એ મમ્મી મારી ફાફડા જલેબી લાય તો મારે ખાવા છે. અરે ફાફડા ને જલેબી તો થઈ રહ્યા. કોણ ખાઈ ગયો ફાફડા ને જલેબી? ખાલી તમે મને એનું નામ દ્યો. તું તારી બેનપણીઓ હારે વાતુના વડા કરતી હતી ને ત્યાં તારો આ ભાઈ ગટુડો આવીને જલેબી અને ફાફડા દાબી ગયો. તમને ખબર છે ને મેં બધાયથી બચાવીને માંડ રેખા તા ફાફડા ને જલેબી. હવે મને કોણ ખવડાવશે ફાફડા ને જલેબી? હે ગાઈસ, સ્ટેટસ જોઈને અમને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ભૂલતા ને, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. હાય ગાઈસ, આ વિડિયોમાં છે ને ઢોકળીએ બહુ ભૂલો કરી છે. નકરું ખાવું ફાફડા જલેબી જ કરતી હતી. ઈ જોવું હોય ને તો ક્લિક કરો અહીંયા. આ સનાયા છે ને માને જ નકરું કહેતી હોય ખોટું. બાય. ચાલ તમે બધા, હું નહીં જાઉં ક્યાંય.